જય સ્વામિનારાયણ. ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 7, એકમ 2, દિલ્હી સલ્તનત. તો આ એકમની અંદર આપણે દિલ્હી સલ્તનત વિશે અભ્યાસ કરીશું કે દિલ્હીની ગાદી ઉપર કયા કયા વંશના શાસકો છે તે આવ્યા અને કેવા બાંધકામ થયા અને કેવું પરિવર્તન આવ્યું. આ એકમની અંદર આપણે તેનો અભ્યાસ કરીશું. પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આપણે એકમ 1માં જોયું. પાઠ 1માં તમને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યો આપ્યા હતા. એના પછી દિલ્હી સલ્તનત ઉપર કેવી રીતે મુસ્લિમ સામ્રાજ્યની સ્થાપના થઈ તે પણ આપણે જોયું હતું. તો આમાં એમ કીધું કે 12મી સદીમાં તોમર અને ચૌહાણ એ રાજપૂતોનો એ વખતે વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. પછી ધીરે ધીરે 13મી સદીની શરૂઆત થઈ એટલે દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. અને તમારે વ્યાખ્યા ક્યાંથી યાદ રાખવાની? તો કે ઈસવીસન 1206થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આટલી વ્યાખ્યા છે એ દિલ્હી સલ્તનતની થઈ. આ તમારે યાદ રાખવાની છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. એટલે કે જો તમે પાકિસ્તાનની ઉપર અફઘાનિસ્તાન અને એની ઉપર તુર્કિસ્તાન આ બે દેશ આવેલા છે. એટલે વાયવ્ય સરહદેથી ભારતની અંદર આ સલ્તનત સુલતાનો આવ્યા અને એમણે દિલ્હી સલ્તનતની સ્થાપના કરી. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. આ તમારે યાદ રાખવાનું કે દિલ્હી સલ્તનત દરમિયાન કયા કયા વંશનો ઉદય થયો હતો. તો ગુલામ વંશ, ખલજી વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. તો આપણે આ વંશો વિશે અને બીજું વિજયનગર અને બહમની સામ્રાજ્યનો અભ્યાસ આ એકમની અંદર કરવાના છીએ. હવે દિલ્હી સલ્તનતના શાસકો. પહેલું ગુલામ વંશ વિશે આપણે ભણીએ. ગુલામ વંશ ક્યાં સુધી રહ્યો? તો કે 1206થી શરૂ કરીને 1290 સુધી. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શાહબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. એટલે આપણે એકમ 1માં જોયું હતું કે 1192માં તરાઈનું મેદાન એની અંદર યુદ્ધ થયું હતું. કોનું? તો કે શાહબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ. તો પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ હતી અને શાહબુદ્દીન ઘોરીએ વિજય મેળવ્યો હતો. ત્યારથી દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. મહંમદ ઘોરીના ગુલામ કુતબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. જો 5 જ વર્ષ કુતબુદ્દીન ઐબક કોનો? મહંમદ ઘોરીનો ગુલામ હતો કુતબુદ્દીન ઐબક. ઈસવીસન 1210માં પોલો રમતમાં ઘોડા પરથી પડી જવાના કારણે તેમનું મૃત્યુ થયું. આ એક યાદ રાખજો. ઈસવીસન 1210માં કુતબુદ્દીન ઐબકનું પોલો રમત રમતા હતા, એમાં ઘોડા પરથી પડી જતાં એમનું મૃત્યુ થયું હતું. કુતબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો.
તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. જો ચેહલગાન એટલે 40 તુર્ક અમીરોના દળની રચના. 40 તુર્ક અમીરો એટલે કે તુર્કના લોકો, એ અમીરો કહેવાતા. તો કે 40 જણા તુર્કના લોકોની એક સેના બનાવી. દળ એટલે સેના. તેની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. પહેલાં લાહોર હતા, પછી દિલ્હી આવ્યા. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. આ ટીક કરી નાખજો અને યાદ પણ રાખવાનું છે કે ગુલામ વંશનો સાચો સ્થાપક કોણ? તો કે ઇલ્તુત્મિશ. અને ગુલામ વંશનો સ્થાપક કોણ? તો કે કુતબુદ્દીન ઐબક. કેવી રીતે? તો કે જો આપણે ઉપર જોયું કે મોહમ્મદ ઘોરી પછી કુતબુદ્દીન ઐબક 5 વર્ષ સુધી રાજ્ય કર્યું. એના અવસાન પછી એમનો જમાઈ ઇલ્તુત્મિશ આવ્યો. એટલે ગુલામ વંશનો સ્થાપક તો કે કુતબુદ્દીન ઐબક અને ગુલામ વંશનો સાચો સ્થાપક તો કે ઇલ્તુત્મિશ. આ 2 વાત તમારે ખાસ યાદ રાખવાની છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબેલ પુત્રી રજિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. ઇલ્તુત્મિશના પુત્રો તો કે એકેય પુત્ર કાબેલ હતા નહીં રાજગાદી મેળવવા માટે. એટલે તેમણે એમની પુત્રી રજિયા, એની પુત્રીનું નામ શું હતું? રજિયા. તો આ રજિયાને પોતાની ગાદી સોંપી. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રજિયા સુલતાના દિલ્હીની ગાદી આવી. હવે જો આ રજિયા છે એ દિલ્હીની ગાદી ઉપર આવી. જે દિલ્હીની ગાદી આવનાર પ્રથમ મહિલા શાસક હતી. આવું પૂછાશે કે દિલ્હીની ગાદી ઉપર પ્રથમ મહિલા શાસક કોણ હતી? તો કે રજિયા સુલતાના. એ સમયના ઇતિહાસકાર મિનહાજે સિરાજ પણ સ્વીકારે છે કે રજિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. તો કે જો એ સમયના ઇતિહાસકાર એટલે કે પ્રવાસી વિદેશથી આવેલા હોય એમની આ પ્રવાસ ડાયરી, તો કે એ વિદેશથી આવનાર ઇતિહાસકાર મિનહાજે સિરાજ એણે પણ પોતાની ડાયરીમાં લખ્યું છે કે એ વખતે એ સમયે રજિયા છે એ એના બધા ભાઈઓ કરતાં સક્ષમ હતી અને કાબેલ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. પણ એ સમયે એક મહિલા, એક સ્ત્રી રાજ કરે એ બીજા કોઈને પોસાતું નહોતું. દરબારીઓ પણ તેમને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. અમીરોની સત્તા લાલચા અને સતત ચાલતા વિદ્રોહોએ તેમના શાસનનો અંત આણ્યો. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. અંધાધૂંધી એટલે કે કોઈ શાસક બન્યો નહીં અને કોઈ કોઈનો હુકમ માનતા નહીં. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસુરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. હવે રજિયાનું એક સ્ત્રી હતી એટલે તેનું શાસન લાંબો સમય સુધી ચાલ્યું નહીં. ત્યારબાદ તેમના ભાઈ રઝિયાના ભાઈ એટલે ઇલ્તુત્મિશના પુત્ર નાસુરુદ્દીનને ગાદીએ બેસાડ્યો. 21 વર્ષના તેમના શાસનકાળ બાદ તેમનું અવસાન થતાં ગિયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. તેમણે ચેહલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક હતો. 22 વર્ષના તેમના શાસનમાં થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. એટલે ગુલામ વંશમાં છેલ્લે ગિયાસુદ્દીન બલબન, પહેલાં તો શાહબુદ્દીન ઘોરી, પછી આ મોહમ્મદ ઘોરીના ગુલામ કુતબુદ્દીન ઐબક આવ્યો ગુલામ વંશમાં. કુતબુદ્દીન ઐબક પછી ઇલ્તુત્મિશ પછી એમની પુત્રી રજિયા સુલતાના અને ત્યારબાદ એમનો ભાઈ નાસુરુદ્દીન એટલે ઇલ્તુત્મિશનો પુત્ર નાસુરુદ્દીન અને નાસુરુદ્દીન પછી ગિયાસુદ્દીન બલબન. આ તમારે યાદ રાખવાનું. એના પછી ખલજી વંશ. ખલજી વંશ છે ઈસવીસન 1290થી 1320 સુધી ચાલ્યો. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. આ એક યાદ રાખજો કે ખલજી વંશની શરૂઆત જલાલુદ્દીન ખલજી. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. જો જલાઉદ્દીન પછી અલાઉદ્દીન.
તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. ધીરે ધીરે દિલ્હી એટલે ઉત્તર ભારતથી શરૂ કરીને ગુજરાત સહિત દક્ષિણ ભારત સુધી તેણે પોતાનો વિસ્તાર છે એ વધારી દીધો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા આ બે પદ્ધતિની શરૂઆત કરી. કોણે? તો કે અલાઉદ્દીન. કોના માટે? તો કે સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે, કે સૈનિકો ઓળખાઈ જાય એ માટે દાગ અને ચહેરા એની એક વિશિષ્ટ પદ્ધતિ શરૂ કરી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. આ એક યાદ રાખજો કે અલાઉદ્દીન ખલજીએ કેવા સુધારા કર્યા? તો કે ભાવ નિયમન એટલે કોઈ પણ વસ્તુનો ભાવ નિશ્ચિત કર્યો. બજાર નિયંત્રણ, બજારની અંદર વ્યવસ્થા ગોઠવી. અને સંગ્રહખોરી નિયમન એટલે સંગ્રહખોરી કરનારને એ આવશ્યક દંડ એટલે સંગ્રહખોરી નિયમન. આવા સુધારા કર્યા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. ખલજી રાજવંશોનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુઘલક શાસનની શરૂઆત કરનાર ગ્યાસુદ્દીન તુઘલક હતો. હવે જો ખલજી વંશનો અંત થયો અને એના પછી તુઘલક વંશ આવે છે. હવે આટલું જાણો એમ કરીને એક બોક્સ આપેલું છે. અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુશરો થયા. આ એક યાદ રાખજો, આ પૂછાશે કે અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિનું નામ, તો કે અમીર ખુશરો, જેમણે કિરાતુલ સદાયન, આશિકા, નૂહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી. અમીર ખુશરોની આ કૃતિનું નામ યાદ રાખવાનું છે. હવે તુઘલક વંશ ઈસવીસન 1320થી ઈસવીસન 1414 સુધી. તુઘલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુઘલક એક પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. આ યાદ રાખજો કે દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કોણે કર્યું? તો કે મુહમ્મદ બિન તુઘલક. મોહમ્મદ બિન તુઘલક એમણે બીજું યોજના તો કે પ્રતિક મુદ્રા પ્રયોગ, તો કે એક મુદ્રા બનાવી. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ. એમણે પૂરતું આયોજન ન બનાવ્યું અને વ્યવસ્થિત આયોજન બનાવ્યું હોત તો એને આ યોજના છે એ સફળ થઈ હોત. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. આ તમારે યાદ રાખવાનું. કઈ યોજના? તરંગી યોજના, તો કે પ્રતિક મુદ્રા પ્રયોગ અને દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર. મુહમ્મદ તુઘલકની સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલા. આ એક યાદ રાખજો, આફ્રિકન મુસાફર હતો ઇબ્ન બતુતા. તેમણે મોહમ્મદ તુઘલક બાદ તેમના પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુઘલક ગાદીએ આવ્યો. જો એમના પછી મુહમ્મદ તુઘલક, પછી એમનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુઘલક. ફિરોઝ શાહ તુઘલકના અવસાન બાદ તૈમુરલંગે દિલ્હી પર આક્રમણ કર્યું, તો કે ઈસવીસન 1398-99માં, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુઘલક સત્તા મર્યાદિત બની. એને પછી સૈયદ વંશ, તો કે ઈસવીસન 1414થી ઈસવીસન 1451 અને લોદી વંશ છે એ 1451થી 1526 સુધી. તુઘલક વંશના શાસનના અંત બાદ ખિજ્ર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. આ એક પૂછાશે કે સૈયદ વંશના સ્થાપક કોણ હતા? તો કે ખિજ્ર ખા. સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. આ પણ પૂછાશે કે લોદી વંશની સ્થાપના કોણે કરી? તો બહલોલ લોદી.
બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. આ પણ યાદ રાખજો કે લોદી વંશનો અંતિમ શાસક ઇબ્રાહિમ લોદી અને સ્થાપક તો કે બહલોલ લોદી. તો કે લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેમનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુગલ શાસનની શરૂઆત થઈ. હવે જુઓ, આ તમારે પૂછાશે કે પાણીપતના પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું અને ક્યારે? તો તમારે સવાલ લખવાનો, પાણીપતનો પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે ઈસવીસન 1526માં થયું અને પરાજય કોનો થયો? તો કે ઇબ્રાહિમ લોદી. આ એક યાદ રાખવાનું છે.